નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ આજની હેડલાઇન્સ। પ્રધાનમંત્રીએ મોટી રકમનું ચલણ પાછું ખેંચવાના નિર્ણયને ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની લડાઈમાં ગણાવ્યો નિર્ણાયક પ્રહાર। આમ આદમીમાં ઈમાનદારી ટકાવી રાખવા સાથે અર્થતંત્રની ભલાઈને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો હોવાની આપી કેફિયત। ખોટા રસ્તે મોટી કમાણી કરનારની બેનામી સંપત્તિ ઉપર હવે ત્રાટકશે મોદી સરકાર। ચલણ બદલી આપવાની ડેડલાઇન 30મી ડિસેમ્બરે પૂરી થયા બાદ વધુ જલદ પગલાં ભરવાનું કર્યું એલાન। દેશના આર્થિક હિત સાથે બાંધછોડ કરનાર કોઈને નહીં છોડવા કર્યો લલકાર। પ્રધાનમંત્રીએ કહ્યું, કાળું નાણું નિષ્ક્રિય બનાવવા પગલું ભલે પેન આપે, પરંતુ સરવાળે અર્થતંત્ર માટે ગેઇન છે। બેંકમાં ધક્કા ખાવાની થોડી ઘણી હેરાનગતિને લોકો ભ્રષ્ટાચાર સામેની લડતમાં પોતાનું યોગદાન સમજે તેવી સમજણ કેળવવા કર્યો આગ્રહ। દેશમાં લૂંટેલો પૈસો પરદેશમાં છુપાવી બેઠેલા તમામને પકડી પૈસો પાછો લાવવા સખત મહેનત કરશે મોદી સરકાર। ગેરમાર્ગે ધન કમાનાર પ્રત્યે કડક કાર્યવાહી ચૂકી જવા બદલ અગાઉની તમામ સરકારની ટીકા કરતા પ્રામાણિકતાને પ્રધાનમંત્રીએ ગણાવ્યો મોટો ગુણ। દેશભરની તમામ નાની મોટી બેંક બ્રાન્ચ પાસે પૂરતું ચલણ ઉપલબ્ધ હોવાથી ગભરાટ બિલકુલ નહીં દાખવવા લોકોને અપીલ કરતા નાણામંત્રી જેટલી બેંકમાં જમા થતી જૂની નોટ પૈકી કોણ નકલી નોટ જમા કરાવે છે તેનું ધ્યાન રાખવા રિઝર્વ બેંકને અપાઈ સૂચના। એટીએમ વ્યવહાર જલ્દી થાળે પડવા આપી ધરપત। ગુજરાતભરની વિવિધ અદાલતમાં પેન્ડિંગ પડેલા સરકારી કેસના સત્વરે નિકાલ માટે નિષ્ણાત સમિતિને અભ્યાસ સોંપવા તૈયાર થાય મુખ્યમંત્રી વિજય રૂપાણી। દેવભૂમિ દ્વારકાની જિલ્લા અદાલતને ખુલ્લી મૂકવા ખંભાળિયા પહોંચ્યા મુખ્યમંત્રી। દિવાળી સ્નેહમિલન વડે કાર્યકરોમાં ચેતના સંચારની વ્યૂહરચના સફળ બનાવી છે ગુજરાત ભાજપ। ભાજપ કાર્યકરોમાં ચલણ પાછું ખેંચવાના નિર્ણયનો જય જયકાર થવા સાથે જનતાને મદદરૂપ બનવા સૌને કહેવાયું। સમાચાર વિગતવાર જોઈએ। જાપાનથી પાછા ફરી તુરંત પ્રધાનમંત્રીએ ચલણ પાછું ખેંચવાના નિર્ણય પાછળ રહેલી વાત જાણે મન કી બાત માંડી હોય તેટલા ભાવાવેશમાં કહી નાખી હતી। દેશવાસીઓને તેમણે યાદ કરાવ્યું હતું કે 2014માં જે કામ કરવા માટે જનતાએ તેમને પ્રધાનમંત્રી પદ સોંપ્યું તે બધું જ તેઓ કરી રહ્યા છે। તેમણે પૂછી નાખ્યું કે ભાઈ હવે આ બધી હેરાનગતિ અને કાગારોળ શા માટે? તેમણે ગેઇન આપતા પેનને નજરઅંદાજ કરી લાંબા ગાળાનો ફાયદો જોવા લોકોને કહ્યું ત્યારે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યા વગર બેલગામ ન રહી શક્યું। કર્ણાટકના બેલગામ ખાતે કર્ણાટક લિંગાયત શિક્ષણ સંસ્થાની શતાબ્દી વર્ષ ઉજવણીનો પ્રારંભ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં થયો ત્યારે હજારો યુવા વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા। કાળા નાણાંનો જથ્થો નિષ્ક્રિય બનાવી દેશનું અર્થતંત્ર મજબૂત કરવાના ઈરાદાનો પુનરોચ્ચાર તેમણે અહીં કર્યો હતો। ये सरकार ईमानदार इंसान को परेशान करना नहीं चाहती, लेकिन मेरे प्यारे भाइयों बहनों, बेईमान को छोड़ना भी नहीं है। 17 साल हो गए, आप मुझे बताइए देश को लूटा गया है कि नहीं लूटा गया? भ्रष्टाचार हुआ है कि नहीं हुआ है? बड़ी बड़ी नोटों के थप्पे घर में लगे हैं कि नहीं लगे हैं? मैं हैरान हूं, हमारे कांग्रेस के लोग कह रहे हैं कि आपने 1000 की नोट बंद कर दी, 500 की नोट बंद कर दी। भाई आपने जब चवन्नी बंद की थी मैंने पूछा था, आपको मालूम है कांग्रेस पार्टी ने चवन्नी बंद की थी? कांग्रेस पार्टी ने एक बार चवन्नी बंद कर दी थी। इस देश ने तो कोई चिल्लाहट नहीं की। ठीक है, आपकी ताकत उतनी थी। बंद करने में तो आप भी सहमत थे, लेकिन बड़ी नोट बंद करने की आपकी ताकत नहीं थी, चमन्नी से गाड़ी चलानी थी। ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવવા માટે 2014માં જનાદેશ આપનાર જનતાને તેમણે યાદ કરાવ્યું હતું કે ચલણ પાછું ખેંચાતા અગવડનું પેન હશે, પરંતુ દેશનું ગેઇન ખૂબ જ મોટું છે। भाइयों बहनों, पेन है, मैं मानता हूं। मेरे इस निर्णय के कारण
पेन है, लेकिन देश को गेन ज्यादा है। देश को गेन ज्यादा है भाइयों बहनों, और मैं आपको विश्वास दिलाता हूं, मैं आपके साथ खड़ा रहूंगा। मैं एक ईमानदार लोग बनना चाहता हूं। आप किसी बेईमान को अपनी 500 या 1000 की कमाई की नोट जल्दबाजी में मत दीजिए। 30 दिसंबर तक आपके पास समय है। कोई 400 में लेने वाला जाएगा, कोई 800 वाला निकल जाएगा। आपके 500 रुपया मतलब कि 499 एंड 100 पैसा, पूरा का पूरा 500 का आपका हक है और सरकार आपको देने के लिए बंधी हुई है। ઈમાનદાર લોકો આ નિર્ણયથી ખૂબ ખુશ હોવાનો દાવો કરતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે 30મી ડિસેમ્બરની ડેડલાઇન પૂરી થયા બાદ હજુ કડક પગલું ભરતા તેમની સરકાર અચકાશે નહીં। बीमारी इतनी गहरी है, इतनी 70 साल की पुरानी बीमारी है भाई, और हर किसी को ये बीमारी लग गई है। भाइयों बहनों, मैं दवाइयों का डोज बढ़ा रहा था। पहले एक डोज देता था, फिर दूसरा डोज दिया, अभी जरा बड़ा डोज दिया है। और बेईमान लोग और बेईमान लोगों की रक्षा करने वाले लोग ये भी कान खोल करके सुन लें, 30 दिसंबर के बाद मोदी अटकने वाला नहीं है। અગાઉની તમામ સરકારે કાળા નાણાંને નાથવા પ્રત્યે દાખવેલી નિષ્ક્રિયતાને ખુલ્લી પાડતા તેમણે કહ્યું હતું કે 70 વર્ષ સુધી લૂંટ ચલાવનારને તમે વેઠ્યા છે, ત્યારે બધું સમૂહસૂત્રું કરવા માટે મને 70 મહિના તો આપો। भाइयों बहनों, मैंने देश को विश्वास में लेकर के काम किया है। देश में ईमानदारी करो। ईमानदारी के कारण सहते हैं। आप मुझे बताइए, सरकार करने का काम है कि नहीं है? ईमानदारों की रक्षा होनी चाहिए कि नहीं होनी चाहिए? और अगर बेईमानों को सजा देने के लिए 50 दिन थोड़ी तकलीफ रहेगी, तो आप मेरी मदद करोगे कि नहीं करोगे? दोनों हाथ ऊपर करके बताओ भाइयों बहनों, तालियों की गड़गड़ाहट से बताइए। ये देश देख रहा है। ચલણી નોટ બદલવા માટે બેંક બહાર કતારમાં ઉભા રહ્યા હોવાનો થાક ખરેખર તો કાળા નાણાં સામેની લડાઈમાં આમ આદમીનું યોગદાન હોવાનું કહી પ્રધાનમંત્રીએ બેલગામમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે તાળીઓનો ગગનભેદી ગડગડાટ મેળવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। દેશમાં હર કોઈ નાગરિકને પ્રામાણિક બની રહેવાનું ગમે તેવું વાતાવરણ ઉત્પન્ન કરવાની ફરજ અગાઉની તમામ સરકાર ચૂકી ગઈ હોવાનો રંજ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો હતો। દેશમાંથી લૂંટેલો પૈસો પરદેશમાં સંતાડી બેઠેલા મુઠ્ઠીભર લોકોને ઉઘાડા પાડવાની વાત ફરી ફરી તેમણે કરી, ત્યારે બેનામી સંપત્તિમાં કાળું નાણું ગોઠવી બેઠેલા કરચોરોની કરોડરજ્જુમાં ધ્રુજારી પસાર થઈ ગઈ હશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે 500 અને 1000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનું પગલું ભ્રષ્ટાચાર તથા કાળા નાણાં સામેની લડાઈમાં ઐતિહાસિક અને નિર્ણાયક પ્રહાર છે। काम को सफल करने के लिए काम में लगी है। इस काम की सफलता का कारण 8 तारीख के 8 बजे मोदी का निर्णय नहीं है। इस काम की सफलता का कारण 125 करोड़ देशवासी, जिसमें कुछ लाख छोड़ दो, ये जी जान से लगे हैं। इसलिए ये योजना सफल होना सुनिश्चित है। भाइयों बहनों, मैंने सिर्फ देश से 50 दिन मांगे हैं, 50 दिन। 30 दिसंबर तक मुझे मौका दीजिए मेरे भाइयों बहनों। अगर 30 दिसंबर के बाद कोई मेरी कमी रह जाए, कोई मेरी गलती निकल जाए, कोई मेरा गलत इरादा निकल जाए,
आप जिस चौराहे में मुझे खड़ा करेंगे, मैं खड़ा होकर के देश जो सजा करेगा वो सजा भुगतने के लिए तैयार है। ભારતના પ્રામાણિક નાગરિકના રક્ષણ માટે આવું પગલું ભરવાનું અગાઉની તમામ સરકારે ટાળ્યા કર્યું હોવાનો રંજ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. जिनको राजनीति करनी है करे, जिनका लूट चुका है वो रोते रहे, गंदे आरोप लगाते रहे, लेकिन मेरे ईमानदार देशवासियों, आइए मेरे साथ चलिए. सिर्फ 50 दिन, 30 दिसंबर के बाद मैं आपने जैसा हिंदुस्तान चाहा है वो देने का वादा करता हूं. मेरे देशवासियों की तकलीफ समझता हूं, उनकी मुसीबत समझता हूं, लेकिन ये कष्ट सिर्फ 50 दिन के लिए है. 50 दिन के बाद हम सफाई में सफल हो गए. और एक बार सफाई हो जाती है ना तो छोटा मोटा मच्छर भी नहीं आता है मेरे प्यारे भाई ना. દેશમાંથી લૂંટેલો પૈસો પરદેશમાં સંતાડવાનો આઝાદી કાળથી ચાલતો ઉપક્રમ વખોડી કાઢતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વિદેશમાં કાળું ધન છુપાવી બેઠેલાને કાયદાના સકંજામાં લેવા એ સરકારની ફરજ છે, જેનું મોદી સરકાર પાલન કરી રહી છે. कुछ लोग अगर ये मानते हो कि आगे देखा जाएगा तो कम से कम वो मुझे पहचान ले. देश आजाद हुआ तब से अब तक का आपका कच्चा चिट्ठा मैं खोल दूंगा. जिनके पास ये बेईमानी का है वो मान के चले कागज का टुकड़ा है, वो ज्यादा कोशिश न करें, ज्यादा कोशिश न करें, वरना सरकारी मैं इसके लिए अगर 1 लाख नए लड़कों को नौकरी देनी पड़ेगी तो दूंगा और कोई इसी काम में लगाऊंगा. लेकिन देश में ये सारा कारोबार बंद चल रहा है, उसको बंद करना है. और अब लोग मुझे समझ गए हैं. इतने दिन उनको समझ नहीं आया, लेकिन जरा एक डोज ज्यादा आया तो समझ आया. लेकिन ये एंड नहीं है, ये पूर्ण विराम नहीं है. मैं आज खुल करके कहता हूं ये पूर्ण विराम नहीं है. देश में भ्रष्टाचार, बेईमानी बंद करने के लिए मेरे दिमाग में और भी कई प्रोजेक्ट चल रहे हैं. ભ્રષ્ટાચારનો સફાયો કરવાનું વચન જનતાને પોતે આપ્યું હોવાનું યાદ કરતા તેમણે હવે બેનામી સંપત્તિ ઉપર હવે તવાઈ લાવીશું તેવી ચેતવણી આપી હતી. ये सिर्फ गोवा नहीं, ये सिर्फ गोवा नहीं, ये हिंदुस्तान के हर ईमानदार की आवाज है. हिंदुस्तान के हर ईमानदार की आवाज है. भाइयों बहनों, मैं जानता हूं मैंने कैसे कैसी ताकतों से लड़ाई मोल ली है. मैं जानता हूं कैसे कैसे लोग मेरे खिलाफ हो जाएंगे. मैं जानता हूं 70 साल का उनका मैं लूट रहा हूं. मुझे जिंदा नहीं छोड़ेंगे, मुझे बर्बाद करके रहेंगे. उनको जो करना है करे. 50 साल भाइयों बहनों, 50 दिन मेरी मदद करे. देश 50 दिन मेरी मदद करे. ગોવાની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તથા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. ઉપરાંત ગોવા શિપયાર્ડના ફેઝ 3નું ઉદ્ઘાટન પણ તેમણે કર્યું હતું. સંરક્ષણ મંત્રી મનોહર પારીકરની બાહોશીની પ્રશંસા કરવા સાથે તેમણે ભારત નિર્માણની અખૂટ શક્તિ ગોવા પાસે હોવાનું કહી સૌને પોરસ ચઢાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
રદ થયેલું ચલણ બદલવા માટે બેંક બહાર લાઇનમાં ઉભા રહેલા લોકોને નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે તમામ બેંક પાસે ચલણી નોટનો પૂરતો જથ્થો છે અને મુદત પણ 30મી ડિસેમ્બર જેટલી અપાઈ છે, માટે ગભરાટ અનુભવશો નહીં. બેંક પાસે એકત્ર થઈ રહેલી નોટમાંથી નકલી ચલણ ક્યાંથી આવે છે તેનું મોનિટરિંગ કરવા રિઝર્વ બેંકને કહેવાયું છે. ખોટી નોટ પકડાવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવા પણ કહેવાયું છે. નાણામંત્રી અરુણ જેટલીએ લોકોને ધીરજ રાખી સહકાર આપવાની અપીલ કરતા કહ્યું છે કે થોડા દિવસમાં બેંક व्यवहार व्यवस्थित થઈ જશે, ત્યાં વ્યવસ્થામાં સૌ કોઈ સહકાર આપે. पहले रिकैलिब्रेट नहीं किया गया. अगर आरंभ में ही हम रिकैलिब्रेट कर लेते और इसमें हजारों लोग लगते हैं तो फिर सीक्रेसी नहीं रहती. और इसलिए अभी तक अधिकतर 100 रुपए वाले ही करेंसी इसमें मिलती है. जो बड़ी मात्रा की करेंसी है वो पर्याप्त मात्रा में बैंक्स में है. जो लोग विड्रॉ करना चाहते हैं उनको बहुत सरलता से मिल सकती है. વિદેશમાં સંતાડેલું કાળું નાણું પાછું લાવવા માટે ખરેખર શું કરવું પડે તે નક્કી કરવા માટે મોદી સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તેનું સુકાની પદ નિવૃત્ત ન્યાયાધીશ M.B. શાહને સોંપ્યું હતું. દૂરદર્શન અધિકારી ધર્મેન્દ્ર તિવારી સાથે વાત કરતા જસ્ટિસ શાહે ચલણ પાછું ખેંચવાના નિર્ણયને સાહસિક અને ઐતિહાસિક ગણાવ્યો હતો. देखो, कोई भी जगह पे जाओ, कॉमन मैन को पूछो, some hardship would be there in getting back some money, but that hardship is minimal. It will be for few days, but overall situation it would be so good that for the time being unaccounted money or circulation of unaccounted money or so-called parallel economy will be completely closed. That is one of the best achievement of this government. Whatever some persons may say, but at the same time, all of a sudden, without informing anyone, without discussing with anyone, this was pronounced and it has own effect on the country as a whole. मैंने ऐसा लिखा है कि it's a bold decision which was required to be taken in the interest of economy of the country as a whole. The main reason is, बहुत से लोग, even though the scheme was for declaration was pronounced, they were not prepared to declare their unaccounted money. What they were doing, in some cases, half of the amount is declared, in some cases less is declared, in some cases they were not prepared to disclose anything. इस कदम से बढ़िया चीज तो ये होगी कि सब all amount unaccounted money would be waste paper, and that is the reason why economy would be benefited, because for the time being it will be run by the accounted money only. કેન્દ્ર સરકારે 500 અને 1000ના દરની ચલણી નોટો રદ કર્યા. તેમાં લોકોને તેમની પાસે રહેલી જૂની નોટોને વટાવવા દોડધામ કરી રહ્યા છે. બેંકો તથા એટીએમની બહાર લોકોની ભીડ સમાતી નથી. તેવામાં વડોદરા અને નર્મદા જિલ્લામાં પોલીસે રૂપિયા 500 અને 1000ના દરની ચલણી નોટોના બંડલ સાથે કાળા બજારિયાઓને ઝડપી પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને કાળા બજારિયાઓ ઉપર લગામ કસવા ચલણમાંથી 500 અને 1000ની દરની ચલણી નોટ બંધ થતા બિનહિસાબી સંપત્તિ ધરાવતા લોકોમાં હાલ ફફડાટનો માહોલ છે. સરકારના આ નિર્ણય બાદ ટ્રેનોમાં થતી નાણાંની હેરફેર રોકવા માટે રેલવે પોલીસ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાઈ હતી, જે દરમિયાન તુષાર કડાવાતર નામનો વ્યક્તિ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી ઉતાવળે ખભે થેલો ભરાવીને પસાર થઈ રહ્યો હતો. ત્યારે રેલવે પોલીસની ટીમે તેને અટકાવીને પૂછપરછ કરતા તેની પાસેથી 24,99,000ની રકમના 500 તેમજ 1000ની નોટોના બંડલ મળી આવ્યા હતા. અમદાવાદ હાવડા ટ્રેન આવતા તેમાંથી એક ઈસમ ઉતરેલ, જે ઈસમનું નામ પૂછતા ત્યારે પોતાનું નામ તુષારભાઈ રમણીકભાઈ, જાતે કડવાતર રહેવાસી રાજકોટના જણાવેલ અને તેના જિલ્લામાંથી આશરે 24,90,000 રૂપિયા મળી આવેલ. જે બાબતે તેને પૂછપરછ કરતા તેને જણાવેલ કે રાજકોટમાં કે પાર્થ સબમર્સિબલ પંપનો મેનેજર તરીકે નોકરી કરે છે અને તેના માલિકે તેને આ પૈસા લેવા માટે રાયપુર મોકલેલ. રાયપુરથી આ પૈસા લઈને આવતા પકડાયેલ અને હાલમાં જ ભારત સરકાર તરફથી 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ રાખેલ છે. આ સિવાય
નર્મદા જિલ્લાના ફૂલવાડી ગામ પાસેથી પોલીસે સુરતના પૂર્ણા ગામે રહેતા એક ખેડૂતની ગાડીમાંથી 1.20 કરોડ રૂપિયાની 500 તથા 1000ના દરની ચલણી નોટો કબજે કરી છે. નર્મદા ગરુડેશ્વર તાલુકાના કેવડિયા પોલીસે બાતમીને આધારે કેવડિયા પોલીસે ઇનોવા કારને આંતરી તેમાંથી 2 થેલામાંથી 500 અને 1000ના દરની ચલણી નોટો મળી કુલ 1.20 કરોડ રૂપિયા કબજે કર્યા હતા. ત્યારે ખેડૂત પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી તેની તપાસ શરૂ થઈ છે. વોચ ગોઠવતા ઉપરોક્ત ગાડી જે નંબર 2241 જણાઈ આવેલ અને એ નંબરનો અમે પીછો કરતા ગરુડેશ્વર અક્તેશ્વર ગાડીને રોકાવેલ અને એમાં જોતા 2 કોથળા ભરેલ રૂપિયા જણાઈ આવેલ. એક તરફ રાજ્યમાં બિનહિસાબી સંપત્તિ ધરાવતા લોકોમાં દોડધામ મચી છે તો બીજી તરફ પ્રામાણિક લોકો 500 અને 1000ની ચલણી નોટને બેંકમાં ભરવા માટે તેમજ બદલાવવા માટે લાંબી કતારો લગાવી રહ્યા છે. શનિ અને રવિવારે પણ બેંકો ખુલ્લી હોવાથી લોકો પોતાના પૈસા ખાતામાં જમા કરાવી રહ્યા છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગુજરાત કચેરીએ જણાવ્યું હતું કે લોકોને ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. બેંકો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોવાથી આગામી દિવસોમાં તમામ મુશ્કેલી દૂર થઈ જશે. તો સરકારી, ખાનગી અને કોઓપરેટિવ બેંકો પણ નાગરિકોને પૂરતો સહકાર આપી રહી છે. અંબાજીના વિવિધ વિસ્તારોની બેંકો ઉપર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અંબાજી પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોને બિસ્કિટના પેકેટ તેમજ પાણીના પાઉચનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ભુજની વિવિધ બેંક બહાર લોકોની ભીડ ઉમટી પડી હતી. બેંક બહાર લોકોની વધુ સંખ્યા જોતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પબ્લિકને તકલીફ ના પડે એટલે અમે એમના ખાતામાં 500 અને 1000 રૂપિયાવાળી નોટો જેટલી પણ લાવે કોઈ લિમિટ નથી એટલી લઈને જમા કરીએ છીએ. જ્યારે પણ અમને નવી કેશ આવશે ત્યારે પબ્લિકને અમે આપીશું. પ્રાઇવેટ બેંકોએ નોટોમાં જે બદલવામાં પણ બધાને લોકોને સહકાર સારો એવો આપ્યો છે અને સિનિયર સિટીઝન માણસો છે એમને ફોર્મ ભરી આપવું અને એમને મદદરૂપ થવું એ પણ પ્રાઇવેટ બેંકોએ કર્યું છે. અંબાજી પોલીસ દ્વારા લાઇનમાં સવારથી ઊભા રહેલા લોકોને બિસ્કિટ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે અને જે અંગે લોકોને પર ખુશી દેખાઈ રહી છે. 500 અને 1000 રૂપિયાની નોટ રદ કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણય બાદ કાળી કમાણી કરતા લોકો 500 અને 1000ની નોટો વટાવવા માટે નીતનવા રસ્તાઓ શોધી રહ્યા છે. તો બીજી તરફ પ્રામાણિક લોકો મુશ્કેલી વેઠીને બેંક અને એટીએમની બહાર તાપમાં ઉભા રહીને સરકારના નિર્ણયને વધાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 500 અને 1000ની નોટ ચલણમાંથી દૂર થતા રાજ્યભરના માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે અમરેલી માર્કેટયાર્ડમાં ખેડૂતો શાકભાજી પોતાની રીતે વેચીને પૈસા મેળવી રહ્યા છે. અમરેલી માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાનો માલ વેપારીઓને વેચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ખેડૂતો પાસેથી માલ ખરીદનારને કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં નથી આવતું. ત્યારે માર્કેટિંગ યાર્ડના આ પ્રકારના નિર્ણયથી હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈ આવી જાતે જ તેનો વેચાણ કરી રહ્યા છે. તો વેપારીઓ પણ ખેડૂતો પાસેથી માલ ખરીદીને સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. માર્કેટ બંધ હતી તો અમે અમારી હાથે રીતે વેચી અને ખેડૂત વિભાગમાં વેચીને પૈસા રોકડા કરી લીધા છે. આ માલ અમારો પાસેથી રહી જાય તો આ માલ બગડી જાય, સમજી લો, કાલ ફેંકી દેવાનો થાય. હું ખેડૂત પાસેથી ડાયરેક્ટ રોકડા શાકભાજી લઉં છું ને અમારે થોડોક પૈસામાં લેનદેન અવ્યવસ્થિત છે. બાકી શાકભાજી તમામ આવે છે ને 4 દિવસ તમામ આવશે ને ખેડૂત અમને રોકડે વેચવા આપે છે ને રોકડેથી લેવું છે. નવા રચાયેલા જિલ્લા દેવભૂમિ દ્વારકા માટે બનેલી જિલ્લા અદાલતને ખુલ્લી મૂકવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી જામખંભાળિયા પહોંચ્યા ત્યારે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ આર સુભાષ રેડ્ડી સાથે હતા. જિલ્લા સત્ર અદાલત જ્યાં બેસવાની છે તે મકાનનું લોકાર્પણ કરવાના સમયે જિલ્લાભરના અગ્રણી વકીલ તથા ભાજપના આગેવાનો પણ હાજર હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે સૂચન કર્યું હતું કે અદાલતમાં પેન્ડિંગ કેસનો જે ભરાવો થયો છે તેમાં મોટાભાગના કેસમાં સરકાર સંકળાયેલી હોવાથી તેના નિકાલ માટે ન્યાયતંત્રના જાણકાર વિદ્વાનની કમિટી બનાવવી જોઈએ. જનહિતનો નિર્ણય વિલંબમાં પડે તેવી કાર્યવાહી માટે અદાલતનો આશરો લેતા સાવધ રહેવા વકીલ આલમને તેમણે આગ્રહ કર્યો હતો.
અમદાવાદના નારણપુરા ખાતે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ભાજપના સમર્પિત અને શિસ્તબદ્ધ કાર્યકરોએ એકઠા થઈ મોદી સરકારની ભરપેર પ્રશંસા કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પ્રધાનમંત્રીના 500 અને 1000ની નોટ પર પ્રતિબંધને કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે બેઈમાન લોકોની ઊંઘ હરામ થઈ જાય તેટલા ઐતિહાસિક નિર્ણય બદલ મોદી સરકારને ખૂબ ખૂબ શાબાશી આપવી ઘટે. ચલણ બદલવા માટે કતારમાં ઊભા રહેલા લોકોને મદદરૂપ બનવા કાર્યકરોને શ્રી વાઘાણીએ સૂચના આપી હતી. ભરૂચ વિધાનસભા મત વિસ્તારના સ્નેહમિલન સમારંભમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીતુ વાઘાણીએ કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી આર્થિક મોરચે દેશને તાકાતવાન બનાવવા એક પછી એક મક્કમ પગલાં ભરતા જાય છે. પરિણામે કોંગ્રેસમાં હતાશા ફેલાઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે ખોટા રસ્તે કમાયેલું ધન જેમની પાસે નથી તેવા લોકોને જરાય ગભરાવાનું નથી. ત્યારે કોંગ્રેસ કેમ કાગા રોડ મચાવે છે તે જનતાને સમજાતું નથી. સિનિયર સિટીઝન હોય એમને પાણીની સુવિધા, બેસવાની વ્યવસ્થા અને પ્રામાણિકતાનું ઉદાહરણ એ આપી રહ્યા છે. ત્યારે કેટલાક ગોખલાઈ ગયેલા ભ્રષ્ટાચારને મુક્તિ મળવાની છે. આતંકવાદી પ્રવૃત્તિઓમાં ખરીદ ફરોખ્ત થતી હોય, હવાલા થતા હોય એ બંધ થવાના છે. એવા વખતે કોંગ્રેસ સત્પ્રત થાય, કારણ કે નરેન્દ્રભાઈ એ ઘર ઘર સુધી પહોંચી અને છેવાડાનો માણસ પણ આર્થિક સુખી સંપન્ન થાય એવું પગલું છે. કોંગ્રેસ વિરોધ કરે છે, કારણ કે કોંગ્રેસ સમજે છે કે આ આર્થિક સ્ટ્રેટેજિકલ સ્ટ્રાઇક એમના માટે ઘાતક નીવડવાની છે. તો આ તરફ જામનગર ભાજપા દ્વારા યોજાયેલા સ્નેહ મિલનમાં સાંસદ પૂનમબેન માડમ તથા ભાજપ આગેવાન ગોરધનભાઈ ઝડફિયાએ હાજર રહી મોદી સરકારના આર્થિક નિર્ણયો પાછળનું ગણિત કાર્યકરોને સમજાવ્યું હતું. 500 અને 1000ની ચલણ રદ કરવા જેવું પગલું ભરવાની બહાદુરી દાખવવા બદલ કાર્યકરગણ ગૌરવ અનુભવે છે, પરંતુ તેમને જનતા સુધી સાચી વાત પહોંચાડવા કહેવાયું હતું. ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવવા માટે વધુ સારા પગલાંની આગાહી પણ પૂનમબેન માડમે આ પ્રસંગે આપી હતી. બેંક કર્મચારીઓ દિવસ રાત જોયા વગર કામ કરતા હોવા છતાં જનતાના ધસારાને પહોંચી વળાતું નથી. ત્યારે સૌને મદદરૂપ બનવા તેમણે કાર્યકરોને કહ્યું હતું. અખિલ ભારતીય નમક ઉત્પાદક સંઘના પ્રમુખ ભરતભાઈ રાવલે જનતાને જાણવાજોગ ચોખવટ કરી છે કે મીઠાનો પૂરતો જથ્થો ગુજરાતમાં પડેલો જ છે. પરિણામે અફવાથી ખોટા દોરવાઈને મીઠું ભેગું કરી લેવા દોડવું નહીં. મીઠું પકવવાની સિઝન શરૂ થઈ ગયા હોવા છતાં ગઈ સિઝનમાં પાકેલા મીઠાના ઢગલા જામનગર, કચ્છ, ભાવનગર, દમણ, વલસાડ સહિતના દરિયાકાંઠા ધરાવતા તમામ જિલ્લામાં જોવા મળે છે. દેશ આખાને મીઠાનો જથ્થો પૂરો પાડનાર ગુજરાતમાં મીઠાની અછત ઊભી થાય તે વાતમાં જરાય દમ નથી તેવું નમક ઉત્પાદક સંઘનું કહેવું છે. સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરની સ્થાપનાના 40 વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે સંસ્થાના સ્થાપક, ટ્રસ્ટી તથા આર્થિક સહયોગી દાતાઓને સન્માનિત કરાયા હતા. રાજ્યપાલના હસ્તે સંસ્થાના સ્થાપક ડોક્ટર પ્રદીપ દેસાઈ તથા ડોક્ટર વિનોદ દેસાઈ તેમજ દાતા જસમતભાઈ વિડિયા, ડોક્ટર જયા અને ડોક્ટર હરિવદન દેસાઈ, અનુભાઈ તેજાણી, આઈ.કે. દેસાઈ, પ્રવીણભાઈ જરીવાલા, પ્રશાંતભાઈ કાબરાવાલાને મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે 40 વર્ષ પહેલા નાના પાયે શરૂ થયેલી સંસ્થા આજે વટવૃક્ષ બનીને ઊભી છે. સેવાનું કાર્ય કરતી આ સંસ્થાને ધર્મ સાથે સરખાવતા રાજ્યપાલે કહ્યું હતું કે ધર્મનો અર્થ જનસેવા થાય છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી કરતા ફિક્સ પગારદારોને પૂરું વેતન મળે અને તેમને કાયમી કરવામાં આવે તેના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ 14મી અને 15મી નવેમ્બરે અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા કરશે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતના લાખો યુવાનોના હિતમાં રાજ્ય સરકાર તેમને કાયમી કરે તેવી માગણી તેઓએ કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના કાળા નાણાં બહાર લાવવાની નીતિનું કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે, પરંતુ લોકોની હાલાકી સત્વરે દૂર કરવા બેંકોમાં તાત્કાલિક વધારાની વ્યવસ્થા ઊભી કરે તેમ તેઓએ જણાવ્યું હતું. આવતીકાલે ગુરુ નાનક જયંતિ છે, ત્યારે તેમના આગમન પહેલા અમદાવાદમાં આજે થલતેજમાં આવેલ ગુરુદ્વારાથી ગુરુદ્વારા ગોવિંદ પ્રબંધક કમિટી દ્વારા નગર કીર્તન યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શીખ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુરુદ્વારા ગોવિંદ પ્રબંધક કમિટીના પ્રમુખ સતનામસિંગે જણાવ્યું હતું કે ગુરુ નાનકના આગમનની ખુશી છે અને તેમના જન્મથી અંધશ્રદ્ધા, કુરિવાજો વગેરે દૂષણોનો અંત આવે છે. આજે રાત્રે પણ ગુરુદ્વારામાં ભજન અને કીર્તનના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
गुरु नानक के आगमन से जैसे पूरे विश्व में खुशी का माहौल है, क्योंकि गुरु नानक ने सूरज की तरह प्रकाशमान होके जितने अंधश्रद्धा वहम कुरिवाज थे ऐसे टमटमाते दियों की रोशनी खत्म करके एक सूरज रूपी ज्ञान रूपी प्रकाश गुरु नानक देव ने दिया। आज इसी खुशी में गुरुद्वारा गोविंद धाम की तरफ से एक विशाल नगर कीर्तन जो गुरुद्वारा गोविंद धाम से स्टार्ट होके ड्राइव इन वस्त्रापुर लेक मानसी सर्कल पकवान होते हुए वापस निज स्थान पे शाम को 7 बजे पहुंचेगा। इंग्लैंड वच्चे પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહ્યો હતો। રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા 310 રનનું લક્ષ્યાંક આપ્યું હતું। તેનો પીછો કરતા 5મા દિવસની રમત પૂરી થયા સુધીમાં ભારતે 6 વિકેટે 172 રન બનાવ્યા હતા। બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરનાર ઇંગ્લેન્ડના મોઇન અલીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો। ગઈકાલના 114 ઇંગ્લેન્ડની ટીમ 180 રને પહોંચી ત્યારે હશીબ હમીદને અમિત મિશ્રાએ આઉટ કર્યો હતો। કેપ્ટન એલેસ્ટર ફુકે 30મી ટેસ્ટ સુધી સદી પૂરી કરી હતી। તે વ્યક્તિગત 130 રને અશ્વિનની ઓવરમાં જાડેજાના હસ્તે કેચઆઉટ થતા ઇંગ્લેન્ડે 260 રને 3 વિકેટે દાવ ડિક્લેર કર્યો હતો। ભારતની શરૂઆત નબળી રહી હતી। ગંભીર, પુજારા, મુરલી વિજય અને રાણે સસ્તામાં આઉટ થતા ભારતના 4 વિકેટે 71 રન થયા હતા। અશ્વિને વિરાટ કોહલીને સાથ આપતા 32 રન બનાવી અંસારીની ઓવરમાં રૂટના હાથે કેચઆઉટ થયો હતો। રમતના અંતે કોહલી 49 રને અને જાડેજા 32 રને અણનમ રહેતા મેચ ડ્રો જાહેર થઈ હતી। અને આ સાથે જ ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર।